ICDS શાખા દ્વારા પોષણ માસ 2024 અંતર્ગત વાનગી નિદર્શન અને એનેમિયા કેમ્પનો કાર્યક્રમ યોજાયો। આજ રોજ સંકલિત બાળ વિકાસ યોજના બાબતે ICDS વિભાગે બાળકોના વિકાસ તેમજ સગર્ભા બહેનો, ધાત્રી બહેનો તેમજ કિશોરીઓ માટે કરજણ APMCમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ નિસાડિયા, કરજણ શહેર પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, તાલુકા બાળ વિકાસ અધિકારી, જિલ્લા બાળ વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। આવેલા તમામ અતિથિગણનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। સતીશભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામની શુભ શરૂઆત કરવામાં આવી હતી। પોષણ માસ કેમ્પમાં સગર્ભા બહેનો, ધાત્રી બહેનો તેમજ કિશોરીઓને આરોગ્યની તંદુરસ્તી કેવી રીતે મળે, સગર્ભા બહેનોને લોહીની ઉણપ હોય તો કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ, કયા પ્રકારના લીલા શાકભાજી તેમજ કઠોળ ખાવા જોઈએ, તેમજ તેમના બાળકોના વિકાસ કેવી રીતે થાય તે પ્રકારની આરોગ્ય વિભાગ તેમજ ICDS દ્વારા માહિતી પૂરી પાડી હતી। તેમજ એનેમિયા રોગ શું છે અને તે કેવી રીતે થાય છે તેની માહિતી પૂરી પાડી એનેમિયા ટેસ્ટ માટે આરોગ્ય વિભાગ દ્વારા HBનો ટેસ્ટ પણ કરવામાં આવતો હતો। જે બહેનોને HBની ઉણપ હોય તો તેના માર્ગદર્શન માટે આંગણવાડીમાં સરકાર દ્વારા THRના પેકેટમાંથી આંગણવાડીની બહેનોએ લગભગ 20 થી 25 અલગ અલગ વાનગીઓ બનાવી તેમજ લીલા શાકભાજીનો સ્ટોલ પણ ઊભો કરવામાં આવ્યો હતો। લીલા શાકભાજી બહુ ખાય ને આજરોજ APMC હોલ ખાતે કરજણ ઘટકના ICDS શાખા તથા આરોગ્ય વિભાગ દ્વારા પોષણ માહ 2024નું આયોજન કરેલું છે, જેની થીમ છે અનિમિયા મુક્ત ભારત। તે અંતર્ગત આજે આખા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 5 થીમ ઉપર અને 5 થીમને ધ્યાન રાખી અને અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવેલી છે, જેમાં આજે પોષણ માહ દરમિયાન અત્રે ઉપસ્થિત સગર્ભા બહેનો, ધાત્રી બહેનો અને કિશોરીઓ જેમના માટે આરોગ્ય વિભાગ દ્વારા એક આયોજન કરેલું છે, જેમાં એનેમિયાનો કેમ્પ રાખેલો છે, જેમાં HB ટેસ્ટ કરવામાં આવે છે। તે સાથે સાથે HB વધે અને શરીરમાં તંદુરસ્તી આવે, લોહી વધે તેવી વાનગીઓ તથા THRમાંથી જે THRના પેકેટ જે આંગણવાડી કેન્દ્ર પર આપવામાં આવે છે તેમાંથી બનાવવામાં આવતી વિવિધ વાનગીઓનો ICDS દ્વારા કાર્યકર બહેનો દ્વારા એક સ્ટોલ બનાવવામાં આવેલો છે, જેમાં વિવિધ વાનગીઓ લગભગ 20 થી 25 જેટલી વાનગીઓ ઉપસ્થિત છે। તે સાથે સાથે લીલા શાકભાજી અને THRનું પણ પ્રદર્શન કરવામાં આવેલું છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તેવા સતીશભાઈ નિસાડિયા સાહેબની ઉપસ્થિતિમાં પૂરો આખો કાર્યક્રમ કરવામાં આવેલો છે અને અનેમિયા મુક્ત ભારત કરવા માટે અને સારું પોષણ મળે તે માટેના તમામ લાભાર્થીઓ સાથે તમામ મંચસ્થ મહાનુભાવોએ પણ શપથ લીધેલા છે। આ રીતે આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। કરજણ ઘટક ખાતે હું ICDS શાખાના CDPO ફાલ્ગુની પંડ્યા।